સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે ₹15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। ત્યારે કોલેજમાં 22 ખંડો, 6 લાઇબ્રેરી, ડિજિટલ શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસ, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાઈફાઈ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। ત્યારે જો વાત કરીએ તો આજનો વિદ્યાર્થી કોલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ નોકરીની શોધ કરનાર નહીં પરંતુ અન્ય લોકોને નોકરી આપનાર બને। સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું। ત્યારે જો વાત કરીએ તો સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કોલેજનું લોકાર્પણ લગભગ ₹15 કરોડના ખર્ચે થયું છે। ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સર્વેશ્રી નટુજી ઠાકોર, સરદારજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ, અગ્રણી સર્વેશ્રી દિલીપભાઈ પટેલ, વિરલભાઈ સોની, પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।